પ્રશ્ન 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? જવાબ એ. વિકૃતિ એટલે સહજ સ્વભાવ. 2. વિકૃતિઓ ક્યારે જવાબ ડી. માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? જવાબ બી. વિચાર સંપદા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1. પ્રાચીન સમયના કોઈ. જવાબ. આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ કહેશે કે આ મારા જ બાળકો છે. પ્રશ્ન 3. નીચેનો પરિચ્છેદ વાંચી તેના પ્રશ્નોના ઉત્તર આપો. ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. જે આપણે મહેનત કરીએ ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. 1. બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય? જવાબ. વિકૃતિ. 2. ઉપવાસને લેખક શું કહે છે? જવાબ. ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. 3. પ્રકૃતિને સમજવા લેખક શું કહ્યું છે? જવાબ. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. યોગ્ય શીર્ષક આપો. જવાબ. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. 1. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. જવાબ. ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવ તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિએ અખંડ પરંપરા જાળવી રાખી છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે.